નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આરબી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, ધોરણ 8નું વિજ્ઞાનની જે નવી સ્વાધ્યાયન પોથી ભાગ 3 છે તેનો પ્રકરણ નંબર 3 કોલસો અને પેટ્રોલિયમ પાઠનું સમજૂતી આપણે જોઈશું। તો તેના પ્રશ્નો અને તેના જવાબો આ વિડીયોની અંદર આપણે જોઈશું। તો ચેનલની અંદર પ્રથમ આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને બીજા વિડીયોની નોટિફિકેશન મળી રહે। તો મિત્રો, માગ્યા મુજબ પ્રશ્નોના ઉત્તર લખો। તો પહેલો પ્રશ્ન છે કે રોજિંદા જીવનમાં વપરાતા કુદરતી સંસાધનોની યાદી બનાવો। તો તેનો જવાબ છે કે રોજિંદા જીવનમાં આપણે પાણી, હવા, સૂર્ય, માટી, અશ્મિ બળતણને બધા કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીએ છીએ। હવે મિત્રો, બીજો પ્રશ્ન છે કે અશ્મિ બળતણના નિર્માણની પ્રક્રિયા કેવી રીતે થાય છે? તો તેનો જવાબ છે કે અશ્મિ બળતણ સજીવોના મૃતદેહના અવશેષોમાંથી બનેલા હોય છે અને તે જમીનમાં લાખો વર્ષ પહેલાં જે સજીવોના મૃતદેહ વનસ્પતિ જમીનમાં દટાઈ ગયેલા હોય તેની પર પૃથ્વીના દબાણ અને ઉષ્માના લીધે તે અશ્મિ બળતણ બને છે અને આ પ્રક્રિયા લાખો વર્ષ સુધી ચાલતી રહે છે। તો મિત્રો, આ તો તેનો જવાબ। હવે મિત્રો, ત્રીજો પ્રશ્ન છે કે આપણને કોલસો ક્યાંથી મળે છે અને તે કઈ રીતે બને છે? તો મિત્રો, તેનો જવાબ છે કે આપણને કોલસો જમીનમાંથી મળે છે। કોલસો મૃત વનસ્પતિના કોહવાવાથી લાખો વર્ષને અંતે બને છે, એટલે કે કોલસો કોહવાય એને લાખો વર્ષ થાય પછી જ કોલસો બને છે। ચોથો પ્રશ્ન છે કે કાર્બોનાઇઝેશન એટલે શું? તો તેનો જવાબ છે કે મૃત વનસ્પતિના કોલસામાં રૂપાંતર થવાની પ્રક્રિયાને કાર્બોનાઇઝેશન કહે છે। પાંચમો પ્રશ્ન છે કે કોલસા પર પ્રક્રિયા કરી અન્ય કયા પદાર્થો મેળવવામાં આવે છે? તો તેનો જવાબ છે કે કોલસા પર પ્રક્રિયા કરવાથી કોક, કોલ ટાર અને કોલગેસ 3 ઉપયોગી પદાર્થો મેળવાય છે। હવે મિત્રો, લાસ્ટ અને છેલ્લો પ્રશ્ન જોઈશું તો નીચેના પદાર્થોના ઉપયોગ જણાવો। તો કોક, કોલ ટાર અને કોલગેસના ઉપયોગો તમારે જણાવવાના છે। તો કોકનો ઉપયોગ છે ભઠ્ઠીઓ લુહાર બળતણ તરીકે ઉપયોગ કરે છે। બીજો છે કે કોલ ટારનો ઉપયોગ રંગો, દવાઓ અને વિસ્ફોટકો બનાવવા માટે થાય છે। અને ત્રીજો, કોલગેસ કારખાનામાં બળતણ તરીકે ઉપયોગી થાય છે। મિત્રો, આના આગલા પ્રશ્નો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને નવા વિડીયોની અંદર મળી રહેશે। ખૂબ ખૂબ ધન્યવાદ।